वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिरान्नाम भुजम पूजितम सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ચતુર્થ વર્ણના લોકોએ શ્રાદ્ધ કેવી રીતના કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના ચતુર્થ અધ્યાયના 13મા શ્લોકની અંદર કહે છે કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ, અર્થાત કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્મ અનુસાર માનવ સમાજના 4 વર્ણોની રચના મેં કરી છે। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે પ્રાચીન કર્મને અનુસારે જ મેં 4 વર્ણની સૃષ્ટિ કરેલી છે અને 4 વર્ણની સૃષ્ટિ કરી એ લોકોના ધર્મ સમજાવી તે ધર્મ પ્રમાણે વર્તવાની આજ્ઞા કરેલી છે। એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 91મા શ્લોકમાં કહે છે કે સંસ્કારાશ્ચ આહ્નિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ સ્વસ્વગૃહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિ, અર્થાત કે જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ એ 3 જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપેલી છે। ભગવાન શ્રીમદ નારાયણે અમને ચતુર્થ વર્ણની અંદર જન્મ આપેલો છે, તો અમારે શ્રાદ્ધ કેવી રીતના કરવું જોઈએ? આ પ્રમાણે એ ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો, તો તેનો ઉત્તર સત્સંગી જીવનના 5મા પ્રકરણના 20મા અધ્યાયના 58મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણે આપેલો છે। ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અન અગ્નિર અધનો વાપી તથૈવ વ્યસનાન્વિત આમ શ્રાદ્ધમ દ્વિજ કુર્યાદ વૃષલષ્ટો સદૈવહી, અર્થાત કે જે તો અગ્નિ વર્જિત કે ધનહીન હોય તથા વિપત્તિ પીડિત હોય તે દ્વિજે આમ શ્રાદ્ધ એટલે કે અપક્વ અન્ન વડે શ્રાદ્ધને કરવું, અને ચતુર્થ વર્ણના લોકો તો સદૈવ આમ શ્રાદ્ધ જ કરે એટલે કે અપક્વ અન્ન વડે જ શ્રાદ્ધ કરે। આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આપેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે ચતુર્થ વર્ણના લોકોએ શ્રાદ્ધ કરવાનું છે, તો કેવી રીતના કરવાનું છે? તો જે દિવસે એના ઘરે શ્રાદ્ધ હોય ત્યારે એણે પોતાના ઘરે આદરપૂર્વક બ્રાહ્મણ દેવતાને આમંત્રિત કરવાના છે, અથવા તો સામું જઈને બ્રાહ્મણના ઘરે જઈ એને કાચું અન્ન આપવાનું છે અને ત્યારબાદ ગાયને ઘાસ નાખી દેવાનું છે। આટલું કરવા માત્રથી જ એ ચતુર્થ વર્ણના મનુષ્યનું શ્રાદ્ધ પૂર્ણ થઈ જશે। બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, એણે ખૂબ ધન વ્યય કરીને શ્રાદ્ધ કરવાનું છે, જ્યારે ચતુર્થ વર્ણના મનુષ્યએ કેવલ કાચું સીધું અને ગાયને ઘાસ નાખીને પોતાનું શ્રાદ્ધ પૂર્ણ કરવાનું છે। બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, એ લોકોએ ધન ખર્ચીને શ્રાદ્ધ કરવાનું છે, ત્યારે એને એ શ્રાદ્ધનું ફળ મળે છે। જ્યારે ચતુર્થ વર્ણના મનુષ્યએ ધનનો વ્યય નથી કરવાનો, ખાલી એણે કાચું સીધું બ્રાહ્મણ દેવતાને આપી દેવાનું છે અને ગાયને ઘાસ નાખી દેવાનું છે। આટલું કરવા માત્રથી જ એનું એ શ્રાદ્ધ પૂર્ણ થઈ જશે। ભગવાને ચતુર્થ વર્ણને સૌથી ઓછી જવાબદારી સોંપેલી છે અને 3 વર્ણને સૌથી વધુ જવાબદારી સોંપેલી છે।
તો ચતુર્થ વર્ણના લોકોએ અત્યંત સરળ રીતિએ ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે કહેલું છે અને ઇતર ધર્મશાસ્ત્રીઓએ જે પ્રમાણે કહેલું છે તે જ પ્રમાણે શ્રાદ્ધના દિવસમાં શ્રાદ્ધ કરવાનું છે. આટલું કરવા માત્રથી જ એ શ્રાદ્ધના પરિપૂર્ણ ફલને પ્રાપ્ત કરી લેશે. આ પ્રમાણે પેલા ભગવદ્ ભક્તએ મને પૂછેલું, તેનો ઉત્તર શાસ્ત્રોની અંદર આ પ્રમાણે આપેલો છે. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.